હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તમારું સ્વાગત છે સુપર 50 બેચમાં. ચલો ભાઈ, ચાલુ કરીએ હવે. તો લાસ્ટ લેક્ચરમાં તમે બહુ જ મહાન વિકરાળ સવાલ મોઢે કર્યો હતો. મોઢે શું લખ્યો હતો? મોઢે કરવાના આવ્યો ત્યારે અમે એક્ઝામ બી આપી, સારી એવી રહી. અમુક લોકોની વિકેટ પડી ખરા, અમુક લોકોએ તો એકદમ જોરદાર પાક્કો કરી દીધો હતો, પણ થઈ ગયો ખરા, જુગાડ કરીને થઈ ગયો ખરા. ચલો આપણે બી એકવાર રિવાઇઝ તો કરી લઈએ. તો સવાલ છે, સવાલ શું હતો? જવાબની પહેલા સવાલ તો યાદ રહેવો જોઈએ ને. વિકાસી અર્થતંત્રના લક્ષણો. તો વિકાસી અર્થતંત્ર કોને કહેવાય? શું હોય? વ્યાખ્યા શું છે? બોલ દો બધા. વિશ્વ બેંકના 2004ના વિશ્વ વિકાસ અહેવાલમાં ઓછી આર્થિક આવક ધરાવતા દેશોને વિકાસશીલ અર્થતંત્ર તરીકે ઓળખવામાં આવે છે. વેરી ગુડ. આઠમા ચેપ્ટર. ચલો ભાઈ, એ પતી ગયું. પછી આપણે ટોટલ કેટલા 9 હેડિંગ ગયા હતા આપણે, 9 હેડિંગ અલગ અલગ, બરાબર છે. હેડિંગ બોલ લઈએ પહેલા. પહેલું હેડિંગ શું હતું ભાઈ? નીચી માથાદીઠ આવક. બીજું હેડિંગ શું હતું? વસ્તી વૃદ્ધિ. પછી કૃષિ ક્ષેત્રમાં નહીં, કૃષિ ક્ષેત્ર પર હતું. તમે ક્યાંય માં લખ્યું છે તો સુધાર દેજો. કૃષિ ક્ષેત્ર પર અવલંબન, માં નહીં. પછી અરે આવકનું શું બોલીએ? આવકનું બેરોજગારી. પછી ગરીબી. આંતરરાષ્ટ્રીય વેપારનું સ્વરૂપ. આપણે આટલું પહોંચ્યા હતા, બરાબર છે. પછી આપણે અંદરનું બી કરી લઈએ હવે ફટાફટ. પહેલો મુદ્દો હતો કયો હતો આપણે? નીચી માથાદીઠ આવક. શું હતું એમાં? વિકાસશીલ દેશોની રાષ્ટ્રીય આવક નીચી જોવા મળે છે, જ્યારે વસ્તી વૃદ્ધિનો દર વધુ જોવા મળે છે. માથાદીઠ આવક નીચી રહે છે. યાદ છે ને? સમજાયું તું ભાઈ? અંશ કેવો હોય ભાઈ? અંશમાં એટલું બધું ના વધે અને છેદ વધતો જાય તો શું થઈ જાય ભાઈ? માથાદીઠ આવક નીચે થઈ જાય. વસ્તી વૃદ્ધિ. વસ્તી વૃદ્ધિ વધે છે. આવા દેશમાં વસ્તી વૃદ્ધિનો દર 2% વધુ જોવાય છે, બરાબર છે. પછી આવ્યું કૃષિ ક્ષેત્ર પર અવલંબન. વિકાસશીલ દેશોમાં ખેતી એ મુખ્ય લક્ષણ આર્થિક પ્રવૃત્તિ છે. રોજગારી માટે ખેતી પર આધારિત હોય છે. દેશની રાષ્ટ્રીય આવકમાં 25% ખેતીનો ફાળો 25% ની આસપાસ હોય છે. ઓકે. અને આવકની વહેંચણી અસમાનતા. વિકાસશીલ રાષ્ટ્રોમાં આવક તેમજ ઉત્પાદનના સાધનોની વહેંચણીમાં અસમાનતા જોવા મળે છે. અસમાનતા ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં જોવા મળે છે. દેશના ટોચના ધનિક લોકો રાષ્ટ્રીય આવકનો 40% હિસ્સો ધરાવે અને ગરીબ લોકો રાષ્ટ્રીય આવકમાં 10% ફાળો ધરાવે છે. બેરોજગારી. બેરોજગારી એ વિકાસશીલ દેશોનું મુખ્ય લક્ષણ છે. બેરોજગારીનું પ્રમાણ કુલ શ્રમિકોના 3% ખેતીથી વધુ જોવા મળે છે. બેરોજગારી જુદા જુદા સ્વરૂપે જોવા મળે છે. નંબર 1 ઔદ્યોગિક બેરોજગારી. પછી ગરીબ. ગરીબી એ વિકાસશીલ દેશોનું લક્ષણ છે. અનાજ, કપડા, ખોરાક, કપડા, શિક્ષણ, આરોગ્ય, રહેઠાણ જીવનની પ્રાથમિક ન ધરાવતા હોય તેને શું કહેવાય? ગરીબ કહે છે. વિકાસશીલ દેશોમાં ગરીબીનું પ્રમાણ કુલ વસ્તીના ત્રીજા ભાગે હોય છે. પછી આવ્યું દ્વિમુખી અર્થતંત્ર. વિકાસશીલ દેશોમાં અર્થતંત્ર સ્વરૂપે દ્વિમુખી હોય છે. એક બાજુ ગ્રામ વિસ્તારમાં
ખેતી પદ્ધતિ જૂની પુરાણી રૂઢિચુસ્ત સામાજિક માળખું અને ઓછું ઉત્પાદન જોવા મળે છે. અને બીજી બાજુ શહેરી ક્ષેત્રોમાં ઔદ્યોગિક ઉદ્યોગો, નવી ઉત્પાદનની પદ્ધતિઓ અને આધુનિક યંત્રો તેમજ જીવનશૈલી જોવા મળે છે. પછી આવ્યું પાયાની અપર્યાપ્ત સેવાઓ. વિકાસશીલ દેશોમાં વિકાસ માટે અનિવાર્ય પાયાની સેવાઓ જેવી કે શિક્ષણ, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, વીજળી, આરોગ્ય, બેન્કિંગ વગેરે ઓછો વિકાસ જોવા મળે. છેલ્લું હતું ભાઈ આંતરરાષ્ટ્રીય વેપારનું સ્વરૂપ. શું હતું ભાઈ? વિકાસશીલ દેશોમાં મુખ્યત્વે કયો હોય ભાઈ? કૃષિ પેદાશો, કાચી નિકાસ એટલે નિકાસ એટલે નિકાલ મોકલવું, અને આવવું એને શું કહેવાય? આયાત. લખો પછી આગળ. આ પ્રકારની ઓછી હોય છે અને તેનો ભાવ ઓછો હોય છે. જ્યારે આયાતો ઔદ્યોગિક પેદાશો અને યંત્ર સામગ્રી અને વસ્તુનો ભાવ શું હોય છે? ઓકે, તો આ પ્રમાણે આપણે મોટો બિગ જમ્બો જેટ ક્વેશ્ચન કર્યો હતો. હવે આ જમ્બો જેટ ક્વેશ્ચનમાંથી જો પાક્કો થઈ ગયો હોય તો નાના ક્વેશ્ચન બનાવીશું. એ તો તમારા માટે બહુ ઇઝી એકદમ ઇઝી હશે. ચાલો આવી જાવ એક માર્કની બુકમાં. ટીંગુ મિંગુ ક્વેશ્ચન બની ગયા. ટીંગુ મિંગુ ચલો લખો ભાઈ. વિકસિત દેશોની રાષ્ટ્રીય આવકમાં થતા વધારાને શું કહેવાય? આવ્યો જ નહીં ને આગળ? હા, લખો. વિકસિત દેશોની રાષ્ટ્રીય આવકમાં થતા વધારાને શું કહેવાય? શું કહેવાય ભાઈ? બસ આને આખા વાક્યમાં લખો. વિકસિત દેશોની રાષ્ટ્રીય આવકમાં થતા વધારાને આર્થિક વૃદ્ધિ કહેવાય. આર્થિક વૃદ્ધિ કહેવાય. પછી એવું ને એવું વિકાસશીલ દેશોની રાષ્ટ્રીય આવકમાં થતા વધારાને શું કહેવાય? લખી દો ભાઈ. વિકાસશીલ દેશોની રાષ્ટ્રીય આવકમાં થતા વધારાને શું કહેવાય? આખા વાક્યમાં લખજો. વિકાસશીલ દેશોની રાષ્ટ્રીય આવકમાં થતા વધારાને આર્થિક વિકાસ કહેવાય. ચલો ભાઈ, હવે તો રાઉન્ડ શરૂ કરીએ. પોઈન્ટ તો તમને યાદ હશે કે નહીં હોય ખબર નહીં મને. કોના કેટલા પોઈન્ટ હતા? સર આના 70, મારા 69, 68 કોણ? 67 ના હોય 60. ચલો સ્ટાર્ટ. 10 પોઈન્ટનો સવાલ આવી રહ્યો છે તમારી સામે. જે પહેલા બોલી જશે એને 10 પોઈન્ટ. બોલો લખે છે હજી. બોલું હો. જે પહેલા બોલશે કૂદતા નહીં ભાઈ. વિકાસશીલ રાષ્ટ્રોની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ કઈ હોય છે? વાહ, જોરદાર એકદમ. સાચું ભાઈ. 10 પોઈન્ટ લખો. વિકાસશીલ રાષ્ટ્રોની
વિકાસશીલ રાષ્ટ્રોની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ કઈ હોય છે? વિકાસશીલ રાષ્ટ્રોની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ કઈ હોય છે? જવાબ લખી દો. વિકાસશીલ રાષ્ટ્રોની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ ખેતી હોય છે. ભાઈ એમને ટક્કર આપવા માટે કોઈ આવી ગયું છે હવે? સંજય હતો એ વાત અલગ હતી કે 2-0 જીતી હતો તો એ હવે સંજય ટેન્શનમાં હવે હારી જાય. અચ્છા 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 જો ભાઈ હાર નહીં માનવાની ભાઈ છે ભાઈ જીતો એમ કે વાંધો નહીં. ચલો ભાઈ તો બસ તો બોલીશ જ નહીં ને તું બોલજે ભાઈ. મોહિતભાઈ બોલવાનું છે? જીવે છે ને? ચલો ભાઈ બોલો. રેડી? નહીં રેડી? બોલો ભાઈ હે બહુ ટાઈમ નથી આપી લખો. હા બોલું છું. વિકાસશીલ દેશોમાં અર્થતંત્રનું કયું સ્વરૂપ પ્રવર્તે છે? વેરી ગુડ. દ્વિમુખી. ઘરેથી વાંચીને તો નહીં આવ્યા ને ભાઈ. લખો ભાઈ 20 પોઈન્ટ થઈ ગયા છે. સારું છે. વિકાસશીલ દેશોમાં અર્થતંત્રનું કયું સ્વરૂપ પ્રવર્તે છે? વિકાસશીલ દેશોમાં અર્થતંત્રનું કયું સ્વરૂપ પ્રવર્તે છે? પ્રવર્તે. કોઈ કે અટકી ગયું છે પ્રવર્તેમાં? પ્રવર્તે. લખી દો જવાબ. વિકાસશીલ દેશોમાં અર્થતંત્રનું દ્વિમુખી સ્વરૂપ પ્રવર્તે છે. એમની તો બોલતી બંધ થઈ ગઈ હવે. દ્વિમુખી સ્વરૂપ પ્રવર્તે છે. ચલો ભાઈ સંજય તો અત્યારે ટેન્શનમાં આવી ગયા અત્યારથી. લખી ભાઈ દ્વિમુખી અર્થતંત્ર પ્રવર્તે છે. ચલો ભાઈ બોલજે ભાઈ મોહિત. આર્થિક રીતે ભારત કેવો દેશ છે? વિકાસશીલ. વિકાસશીલ. એટલે આખા વાક્ય કેમ બોલવા જવું છે ભાઈ? બોલ ને તારે. કેવો દેશ છે ભાઈ? વિકાસશીલ. બીજા લોકો તો ખાલી શો જોવા આવ્યા છે ભાઈ. એકલો રોહિત જ પોઈન્ટ લઈ જાય છે. કેવી લીડ થઈ ગઈ. લખો ભાઈ આર્થિક રીતે ભારત કેવો દેશ છે? આર્થિક રીતે ભારત કેવો દેશ છે? આર્થિક રીતે ભારત વિકાસશીલ દેશ છે. થઈ ગયું ભાઈ. આર્થિક રીતે ભારત કયો દેશ છે? વિકાસશીલ દેશ છે. વિકાસશીલ દેશોનું સામાજિક માળખું કેવું હોય છે? રૂઢિચુસ્ત. વેરી ગુડ. આયા ભાઈ પ્રેમ ફોર્મમાં પાછો આયા ભાઈ. વેરી ગુડ ભાઈ 10 પોઈન્ટ. હા શું થયું? હવે જાગ્યો ભાઈ સંજય? હવે જાગ્યો છે. ગુડ મોર્નિંગ સંજય. કેવું છે ભાઈ? લખો ભાઈ વિકાસશીલ દેશોનું સામાજિક માળખું કેવું હોય છે? ઊંઘમાં હવે જાગ્યો છે ભાઈ. અચ્છા હા 3 વાગે ઉઠ. વિકાસશીલ દેશોનું સામાજિક માળખું કેવું હોય છે? કેવું હોય છે? લખી આખા વાક્યમાં. વિકાસશીલ દેશોનું સામાજિક માળખું રૂઢિચુસ્ત હોય છે. કેવું હોય છે? રૂઢિચુસ્ત. શું લખ્યું? રઢી. અરે રૂઢિચુસ્ત સાઈઝ લખાય ભાઈ. યાર ટેન્શન વાળા ભાઈ અમારા. ખબર નહીં બચપનમાં ગુજરાતી કક્કા ના શીખ્યો કક્કો?
ચલો ભાઈ પૂછો. વિકાસશીલ દેશોમાં ગરીબીનું પ્રમાણ કેટલું હોય છે? 3%. 2% કહેતી હતી વધુ. 2% કહેતી હતી વધુ. 2%. હા બધા ગપ્પા મારતા બધા 3% નહીં ભાઈ, ત્રીજો ભાગ છે એનો પણ. હા દેશની કુલ ના ના એને મળશે બોલે દેશની કુલ વસ્તીના ત્રીજા ભાગ કેટલી હોય છે? 10%, 20% બધું બોલજો હવે, કઈ તો એકતા આવશે ને. સાચી વાત. જબરા છે બધા. લખો ભાઈ. વિકાસશીલ દેશોમાં ગરીબીનું પ્રમાણ લગભગ કેટલું હોય છે? સંજય બી ખાતું ખોલ્યું. આમાં એક ભાઈ રહી ગયા, તો ઢીલા પડે છે. સંજય એટલા સુધી ના બોલ્યો કે હું ઊંઘતો હતો, હવે જાગ્યો એટલે હવે ડાયરેક્ટ. વિકાસશીલ દેશોમાં ગરીબીનું પ્રમાણ લગભગ કુલ વસ્તીના ત્રીજા ભાગ જેટલું હોય છે. કુલ વસ્તીના ત્રીજા ભાગ જેટલું હોય છે. ત્રીજા ભાગ જેટલું. ચાલો ભાઈ. વિકાસશીલ રાષ્ટ્રોમાં દેશના ખાલી જગ્યા ટકા લોકો ખેતી પર આધારિત હોય છે. 60 જાગે ભાઈ. બધા રહી રહીને જાગે છે. ચાલો ભાઈ લખો ભાઈ. વિકાસશીલ રાષ્ટ્રોમાં દેશના ખાલી જગ્યા ટકા લોકો રોજગારી માટે ખેતી પર આધારિત હોય છે. 10 લઈ ગયા પણ 30 તો હવે રોહિતને ટક્કર આપવા હજી કોઈ આવ્યું નથી. ચલો. વિકાસશીલ રાષ્ટ્રોમાં દેશના ટોચના ખાલી જગ્યા 20%. એ ચલો એક સવાલ આવી ગયો. ધનિકો લોકો રાષ્ટ્રીય 40% હિસ્સો ધરાવે છે. વેરી ગુડ ભાઈ. આખો બોલી ગયો. 10 પોઈન્ટ. પ્રેમ. ચલો ભાઈ રોહિત ટક્કર આપવા ભાઈ આવી ગયું છે. હવે લખો. વિકાસશીલ રાષ્ટ્રમાં દેશના ટોચના ખાલી જગ્યા ટકા ધનિક લોકો રાષ્ટ્રીય આવકનો ખાલી જગ્યા ટકો હિસ્સો ધરાવે છે. પહેલા ખાલી જગ્યામાં આવશે 20%, બીજી રાજ્યમાં આવશે 40%. હા કોણ બોલ્યા? હા પ્રેમ. ચલો ભાઈ 10, 20, 30 જોઈએ હવે કોણ. રોહિત લીડ વધારે 40ની કે પછી કોઈ એની જોડે પહોંચે છે? વિકાસશીલ દેશમાં બેરોજગારીનું પ્રમાણ 3%. વેરી ગુડ. મારે તો એટલું બોલવાનું ભાઈ. આખું બોલો તમે તો ક્યારનું ભૂલી જાઓ. હવે આખો સવાલ લખો ને. હવે બેરોજગારીનું પ્રમાણ 3%. તો કરતાં વધુ એ સાચી વાત છે. લખો. વિકાસશીલ દેશોમાં બેરોજગારીનું પ્રમાણ કુલ શ્રમિકોના ખાલી જગ્યા ટકા કરતાં વધુ હોય છે. ચાલો મોહિત રહી ગયો છે. હવે
વિકાસશીલ દેશોમાં રાષ્ટ્રીય આવકમાં ખેતીમાં ફાળો કેટલો હોય છે? 25%. વેરી ગુડ ભાઈ. ભાઈ અમારા એવા જેવા નથી ભાઈ. લખો ભાઈ, વિકાસશીલ દેશોમાં, વિકાસશીલ દેશની, એવું લખજો, વિકાસશીલ દેશની રાષ્ટ્રીય આવકમાં ખેતીનો ફાળો ખાલી જગ્યા ટકા હોય છે. વિકાસશીલ દેશની રાષ્ટ્રીય આવકમાં ખેતીનો ફાળો ખાલી જગ્યા ટકા હોય છે. કેટલો ભાઈ? 25%. 25%. વિકાસશીલ રાષ્ટ્રોમાં વસ્તી વૃદ્ધિનો દર 2%. શું વાત છે ભાઈ. અમુક લોકો જોતા રહી જાય છે. લખો ભાઈ, વિકાસશીલ દેશોમાં વસ્તી વૃદ્ધિનો દર, ઓહો સંજય પ્રેમથી આગળ, વસ્તી વૃદ્ધિનો દર ખાલી જગ્યા ટકાથી વધુ જોવા મળે છે. ખાલી જગ્યા ટકાથી વધુ જોવા મળે છે. ખાલી જગ્યા ટકાથી વધુ જોવા મળે છે. પછી ખાલી જગ્યા દેશોમાં અર્થતંત્રનું દ્વિમુખી સ્વરૂપ પ્રવર્તે છે. વિકાસશીલ બોલી ગયો પહેલા, ઊંધો સવાલ આવ્યા. લખો ભાઈ, ખાલી જગ્યા દેશોમાં અર્થતંત્રનું દ્વિમુખી સ્વરૂપ પ્રવર્તે છે. કેટલું ભાઈ? દ્વિમુખી. દ્વિમુખી સ્વરૂપ પ્રવર્તે છે. આવ્યો તો હમણાં આપણે સવાલ આવી ગયો તો પ્રવર્તે, આ ઊંધો પૂછ્યો. ચલો ભાઈ, 50, 20, 30. ચલો ભાઈ, હવે બોલું બીજો. વિકાસશીલ રાષ્ટ્રોમાં માથાની આવક કેટલી હોવી જોઈએ? $735 થી ઓછી. માથાની આવક ધરાવતા કેવા દેશો કહેવાય? વિકાસશીલ. ચલો લખો, વિશ્વ બેંક 2004ના અહેવાલ મુજબ, આ શું થઈ ગયું મોહિત? તું કહા હો? વિશ્વ બેંક 2004ના અહેવાલ મુજબ માથાદીઠ આવક ખાલી જગ્યા ડોલરથી ઓછી હોય, માથાદીઠ આવક ખાલી જગ્યા ડોલરથી ઓછી હોય તે વિકાસશીલ દેશ કહેવાય. ચાલો ભાઈ, વિકાસશીલ દેશોમાં બેરોજગારી કયા સ્વરૂપ જોવા મળે છે? ઓકે, એક તું બોલ્યો, એક આ બોલ્યો ને એક ત્રણે એક બોલ્યા. તમે તો ભાઈ તાળીઓ શું કરો છો બે? ત્રણે એક બોલ્યા. તાવ તો અવાજ જ ના. ચલો ભાઈ, રોહિતના મળી ગયા 60, પ્રેમ 40 અને મોહિતે ખાતું થોડું આગળ વધ્યું છે 20. લખી દો ભાઈ, વિકાસશીલ દેશોમાં રોજગારી કયા સ્વરૂપે જોવા મળે છે? વિકાસશીલ દેશોમાં કેટલી રોજગારી? 2 રોજગારી. કેટલી? 2 રોજગારી. 2 કયા સ્વરૂપે જોવા મળે છે?
કઈ ગઈ હતી ભાઈ? છુપી. પેલા મોસમી, છુપી અને ભાઈ ઔદ્યોગિક બેરોજગારી લખી કાઢો ભાઈ. માં થોડા ટેન્શન વાળા ભાઈ હવે થોડા ટેન્શનમાં આવી ગયા છે. વિકાસશીલ દેશોમાં મોસમી બેરોજગારી, છુપી બેરોજગારી અને ઔદ્યોગિક બેરોજગારી જોવા મળે છે. ઓકે, શું થયું ભાઈ? એટલે ધૂપી નહીં બે આમાં ટેન્શનમાં ભાઈ શું ને એટલે છુપી ધૂપી જોડી આવે યાર. એ ભાઈ હવે રોવા ના હોય એમાં. અરે રોઈશ નહીં હવે એમાં. આમાં ટેન્શન તો રોવા લાગ્યા છે. ચલો ભાઈ હવે કોઈ એને ચીડાવતા નહીં. ચલો ભાઈ મોટે ભાગે ક્વેશ્ચન કવર થઈ ગયા છે. આવી ગયા બસ બસ. અહીંયા જ પુનરાવૃત્તિ કરીએ રાઉન્ડ 1 ની. ના નથી હવે હોય તો કેટલા બનાવી કાઢે. આવી ગયું કવર થઈ ગયું બધું જ. ચલો આગળ વધીએ હવે. 2 માર્કની બુકમાં આવી જાઓ. 2 માર્ક ક્વેશ્ચન બુક. લખો ભાઈ. વિકાસશીલ દેશોમાં કયા પ્રકારનું અર્થતંત્ર પ્રવર્તે છે? કયું? દ્વિમુખી નહીં, દ્વિમુખી. કેટલું બોલતો ભાઈ? દ્વિમુખી. વિકાસશીલ દેશોમાં કયા પ્રકારનું અર્થતંત્ર પ્રવર્તે છે? લખો ભાઈ. 2 માર્કનો ક્વેશ્ચન છે અને પ્રવર્તે છે અને પછી આગળ લખજો ડેશ કરીને સમજાવો. લખો ભાઈ. નંબર 1 મુદ્દા નંબર 1 આખો મુદ્દો લખવાનો છે ભાઈ. તમે જે લખાયો હતો ને લખો ભાઈ. વિકાસશીલ દેશોમાં દ્વિમુખી અર્થતંત્ર પ્રવર્તે છે. વિકાસશીલ દેશોમાં દ્વિમુખી અર્થતંત્ર પ્રવર્તે છે. નંબર 2 વિકાસશીલ દેશોમાં એક બાજુ ગ્રામ વિસ્તારમાં શું આવે પહેલા? વેરી ગુડ. હા એક તો લખો પહેલા. એક બાજુ ગ્રામ વિસ્તારમાં પછાત ખેત પદ્ધતિ સંજય તો છુપાઈને લખે છે કોઈ જોઈ ના છે. પછાત ખેત પદ્ધતિ અલ્પવિરામ જૂની પુરાણી યંત્ર સામગ્રી અલ્પવિરામ કેવું હતું ભાઈ? રૂઢિચુસ્ત સામાજિક માળખું. અલ્પવિરામ ઓછું ઉત્પાદન જોવા મળે છે. ત્રીજો મુદ્દો. બીજી બાજુ શહેરી ક્ષેત્રમાં આધુનિક ઉદ્યોગો નવી ઉત્પાદન પદ્ધતિ
અલ્પવિરામ આધુનિક યંત્રો. આધુનિક યંત્રો. અને શું હતું સંજય? વૈભવશાળી. સારી. વૈભવશાળી નહીં, વૈભવશાળી. હા, ગંદુ નહીં બોલવાનું. વૈભવશાળી. શું બોલવાનું? શાલી. શાલી નહીં, સાડી. સાડી નહીં, સાડી પહેરવાની. વૈભવશાળી. અલ્પવિરામ વૈભવશાળી જીવનશૈલી જોવા મળે છે. વૈભવશાળી જીવનશૈલી જોવા મળે છે. બસ 2 માર્કનો ક્વેશ્ચન થઈ ગયો. નાનો ટબુકડો જે તમને આવડતો હતો ભાઈ, મુદ્દો આવડતો હોય પેલો તો આ આવડી જ જશે. ભાઈ લખો વિકાસશીલ દેશોમાં. હા, 2 માર્ક લખાઈ દો હવે. વિકાસશીલ દેશોમાં આંતરરાષ્ટ્રીય વેપારનું સ્વરૂપ. વિકાસશીલ દેશોમાં આંતરરાષ્ટ્રીય વેપારનું સ્વરૂપ કેવા પ્રકારનું જોવા મળે છે? જો વેપાર તમે આમ લખો તો ચાલે, એમ તો કંઈ વાંધો તો નહીં આવે. વેપાર આમ લખો તો, પણ આવું લખો તો વધારે સારું રહેશે. વ્યાપાર અસલી વાળું આવું છે. આપણે વેપાર આવું લખીને ટેવાઈ ગયા છે. વેપાર આવું લખો તો વધારે સારું રહેશે. બંને લખો ચાલે. લખ્યું ભાઈ? લખો ભાઈ. શું મુદ્દો પહેલો ભાઈ? ભૂલી ગયા? વિકાસશીલ દેશો કૃષિ પેદાશો, બગીચા પેદાશો અને કાચી ધાતુનો વિકાસ કરતા હોય છે. લખી દો ભાઈ. વિકાસશીલ દેશો મુખ્યત્વે કૃષિ પેદાશો, બગીચા પેદાશો તેમજ કાચી ધાતુઓની નિકાસ કરતા હોય છે. મુદ્દો આ પ્રકારની નિકાસોની માંગ ઓછી હોય છે અને ભાવ નીચા હોય છે. આ પ્રકારની નિકાસોની માંગ ઓછી હોય છે ને ભાવ નીચા હોય છે. માંગ ઓછી હોય છે અને ભાવ નીચા હોય છે. લખો વિકાસશીલ દેશોની આયાતો. વિકાસશીલ દેશોની આયાતો કઈ કઈ હોય ભાઈ? ઔદ્યોગિક પેદાશો અને યંત્ર સામગ્રીની હોય છે. વિકાસશીલ દેશોની આયાતો કઈ હોય છે? ઔદ્યોગિક પેદાશો અને યંત્ર સામગ્રીની હોય છે. શું છેલ્લો મુદ્દો ભાઈ શું હતો? ત્યાંની બહુ ખૂબ જ માંગ હોય છે. આયાતોનો ભાવ બહુ ખૂબ જ ઓછો હોય છે. હે? કોઈ કઈ ઊંઘમાં છે લાગે? લખ ભાઈ. આ વસ્તુઓના ભાવ ખૂબ જ વધારે હોય છે. કોઈ ડોકા ચેક કરે છે બાજુમાં? નવો મુદ્દો લખો. એમાં લખો તો એમાં લખો. તમારી નોટ તો છે યાર. ના લખો તો ના લખો. આ વસ્તુના ભાવ વધારે હોય છે. ઓકે, હવે જેટલું બી કર્યું છે મોટા ક્વેશ્ચન જેટલું કર્યું એટલે બધા ક્વેશ્ચન આવી ગયા. 2 માર્કના બંતેટલા બનાવ્યા, 1 માર્કના બહુ બધા બનાવ્યા આપણે. ચલો નવું ચાલુ કરીએ આજે. તમારે પેજ નંબર 3માં આવી જઈએ. પહેલા પેજનું પૂરું કર્યું આપણે, બીજા પેજ પૂરું કરી દીધું. પેજ નંબર 3માં આવી ગયા આપણે. આના પછી 3 પેજ બીજા બાકી રહેશે. ચલો એક લખો. કેવી બુકમાં આવશો તમે લખો? 2 માર્કની બુકમાં જ આવો. 2 માર્કની બુકમાં જ રહો ભાઈ. આજે 2 માર્કની બુક બહુ કામની છે. કયો ક્વેશ્ચન નંબર આવ્યા? ચોથો. બસ ઓકે.
આર્થિક પ્રવૃત્તિનો અર્થ જણાવો. આર્થિક પ્રવૃત્તિનો અર્થ જણાવો. અથવા આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય? આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય? ક્વેશ્ચન માર્ક. ઉદાહરણ આપો. આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય? ઉદાહરણ આપો. કયું ઉદાહરણ આપો ભાઈ? ઉદાહરણ આપો. ચલો ભાઈ લખો. લખતા સમજીએ આપણે. લખો. ચીજ વસ્તુઓ કે સેવાઓના. ચીજ વસ્તુ લખતા આવડે નહીં? ટેન્શનમાં ભાઈને આવડે ને? હા તો બરાબર. ચીજ વસ્તુઓ કે સેવાઓના. અમારા ટેન્શનવાળા ભાઈની એક આદત છે, બધામાં ખાલી રસોઈ જ કરશે. કંઈ બી લખો રસોઈ જ કરશે. અને મારા પર ચીજ વસ્તુમાં દીર્ઘઈ આવે. ખબર નહીં યાર, પેલા કે પહેલાં બીજામાં કે બાળકને શીખાઈ હશે કે દીર્ઘઈ શીખવાડી જ નહીં હોય, ખાલી આમ જ શીખવાડ્યું હશે. બધામાં આમ જ કરે. ખબર નહીં કેમ આવું છે. ચીજ વસ્તુઓ કે સેવાઓના વિનિમય. હવે વિનિમયમાં આમ જ આવે ભાઈ. વિનિમય બંને આમ જ આવે. ચીજ વસ્તુઓ કે સેવાઓના વિનિમય. વિનિમય એટલે શું થાય ભાઈ? આપ લે. ચીજ વસ્તુ કે સેવાની શું થાય? આપ લે. વિનિમયનો મતલબ શું થાય? આપ લે. અઘરો શબ્દ છે તો કૌંસમાં પેન્સિલમાં લખી દો આપ લે. તમે એકલા વાંચતા હો તમને યાદ રહે કે હા વિનિમય એટલે આપ લે. પેન્સિલથી લખજો એટલે શું તમે લખવાનું નથી. આ વસ્તુ એક્ઝામમાં લખવાનું નહીં, નોટમાં તમારા માટે લખીને રાખો પેન્સિલથી. કોઈ કોઈ પેન્સિલ લાવ્યું નહીં હોય. વિનિમય એટલે આપ લે. ફરી બોલું છું. ચીજ વસ્તુઓ કે સેવાઓના વિનિમય દ્વારા આવક મેળવવાની કે ખર્ચ કરવાની પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહે છે. કે ખર્ચ કરવાની પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહે છે. ગુસ્સામાં આવી ગયો સંજય, પેન્સિલો ફેંકવા લાગ્યો છે. ખર્ચ કરવાની પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહે છે. જો સમજો ભાઈ, આપણે શું કરીએ? જો તમે ઘરમાં જોયું હશે, મમ્મી પપ્પા શું કરે? પૈસા કમાય. બહાર કામ કરતા હશે મમ્મી પપ્પા કોઈ તો પૈસા કમાય. કેમ કમાય? સંજય પૈસા કેમ કમાવે? ખાવા? પૈસા થોડી ખાય. અરે યાર, પૈસા થોડી ખાવાના હોય બે. પૈસા ખાવા માટે કમાય? પૈસા ખાવા માટે ના કમાય. એ પૈસાથી શું કરે? ખર્ચ કરવા માટે કમાય. ખર્ચા કેટલા બધા હોય ઘરમાં? ભણવાનો ખર્ચ, ખાવાનો ખર્ચ, ક્યાંય બી આવવા જવાનો ખર્ચ, કેટલો બધો ખર્ચ હોય છે. તો એ ખર્ચને પહોંચી વળવા શું કરવું પડે? કંઈ બી કરીને આપણે કમાવા જવું પડે. કોઈ ધંધા કરતા હોય, કોઈ શું કરે? નોકરી કરતા હોય. તો એમાં ધંધા કરતા શું કરે? કોઈ વસ્તુ વેચીને કમાણે. તો શું કહ્યું? ચીજ વસ્તુઓ કે સેવા. ચીજ વસ્તુ એટલે જે લોકો ચીજ વસ્તુ વેચતા હોય એ લોકો. જેમ કે કોઈ નોટ વેચતું હોય, કોઈ અનાજ વેચતું હોય, કોઈ કઠોળ વેચતું હોય, તો એ ચીજ વસ્તુ વેચી. અને સેવાઓ વેચવાની ના હોય. સેવાઓ શું આપવાની હોય? જેમ કે હું શું કરું છું? સેવા આપું છું. સેવા એટલે જેમાં કંઈ વેચવાનું ના હોય, જેમાં શું હોય છે? એક જાતનું સર્વિસ કહેવાય. જેમ કે કંઈ સેવા પ્રોવાઈડ કરવાની છે. તો ચીજ વસ્તુ અને સેવાની હું શું કરું છું? તમને મારી સેવા આપું છું. તો જેની શું થાય? આપ લે. તો સેવા આપીને મને પાછું શું મળશે? સામેથી શું મળશે? મને ફી, પૈસા મળશે. તો હું પૈસા માટે કમાઉં છું. હવે આ જ પૈસાનું શું કરીશ? આગળ જઈને ખર્ચ કરીશ. ખર્ચા હોય ભાઈ, વીજળી બિલ હોય, ટેક્સ બિલ હોય, ચોપડીનો ખર્ચો હોય. તો એ શું થયું કે મેં પૈસા લીધા અને ખર્ચો કર્યો. તો શું થયું? આ ચીજ વસ્તુ અને સેવાની શું થઈ? આપ લે થઈ. તો જે શું થઈ ગયું છે? ચીજ વસ્તુ અને સેવાઓના વિનિમય દ્વારા આવક મેળવવાની કે ખર્ચ કરવાની પ્રવૃત્તિને શું કહેવાય? આર્થિક પ્રવૃત્તિ કહે છે. ચલો, આર્થિક પ્રવૃત્તિનું જે મને ઉદાહરણ આપશે 10 મિનિટ આપીશ. સંજય ચાલુ કરીએ. આર્થિક પ્રવૃત્તિનું ઉદાહરણ આપો મને. આર્થિક પ્રવૃત્તિનું સર દુકાન. દુકાન શું કરે? દુકાન સામાન આપે? કેવી રીતે આપે? આ દુકાન છે, સામાન કેવી રીતે આપવા લાગી ભાઈ? હા તો એમ તો શેની પણ દુકાન કોની હોય છે ને? અનાજની દુકાન. તમે બોલો ભાઈ. સર કપડાની દુકાન હોય, કપડા આપ લે કરે. કપડાની દુકાન. તમે બોલો. આરોગ્યનું શું પણ? દવાની દુકાન.
હા, દવાની દુકાનમાં શું કહે, દવા નહીં આપણે એમ તે હોસ્પિટલ કે ને, તો હોસ્પિટલમાં ડૉક્ટર કંઈ વેચે છે નહીં, એ સેવા આપે છે. ડૉક્ટર શું આપે, એમની સેવા આપે છે કે કંઈ વેચતા નથી, એ દવા તમારું ચેકઅપ કરે છે. તમે બોલો. શાળા શું કરે, શિક્ષણની સેવા આપે છે. વેરી ગુડ, બધાએ સારું બોલ્યા. ચલો હું લખો હવે. આ કેમ પૂછાય ભાઈ, ઉદાહરણ પૂછ્યું છે ને એટલે નવા રમાઈ લખો. દાખલા તરીકે ખેડૂત કરે છે ને શું આપે ભાઈ આપણને, અનાજ. દાખલા તરીકે ખેડૂત, અલ્પવિરામ, શિક્ષક, પછી ડૉક્ટર, વકીલ, ઇજનેર. ઇજનેર ખબર પડે, ઇજનેર કોણ હોય, એન્જિનિયર. તમને ખબર છે બધું, ઇજનેર કહેવાય એન્જિનિયરને. ઇજનેર વગેરે પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહે છે. વગેરે પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહે છે. ત્યાં શું થઈ ગયું, આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય અને આર્થિક પ્રવૃત્તિના ઉદાહરણો. ધ્યાન રાખજો, વ્યાખ્યા બહુ જ એકદમ બહુ પૂછાઈને ટીચરો કંટાળી ગયા છે, એટલી વાર પૂછાઈ ચૂકી છે. ખબર નહીં કેમ પૂછે છે આને. 10મા ધોરણમાં હોટ ફેવરિટ વ્યાખ્યા છે. દર 1-2 એક્ઝામમાં તો પૂછાઈ જ જાય આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય. ખબર નહીં કેમ પૂછતા છે. હવે આ કહ્યું છે, આનો ભાઈ આવ્યો. હવે લખો ભાઈ બીજો ક્વેશ્ચન. બિન આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય? બિન આર્થિક પ્રવૃત્તિ કોને કહે છે? કોઈ ખબર છે ભાઈ, બિન આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય? ટૂંકો મારો કઈ 10 પોઈન્ટ લેવો હોય તો. જે કામ ના કરે, કશું ના કરે, જે કામ કશું ના કરે એ જ આર્થિક પ્રવૃત્તિ. ભિખારી છે, ભિખારી. ચલો તમે લોકો સાચી વાત કરી, તમે વિચારો છો. લો ભિખારી શું કરે છે, તો એમાં આપલે નથી થતી, નહીં પૈસાની આપલે થાય છે. ભિખારી શું કરે છે, કામ તો કરે છે ને. સર જે બેઠા ખાય ને ખર્ચો કઈ કર્યા વગર ઘરમાં રહે એને સર. તો પ્રાણી બિન આર્થિક પ્રવૃત્તિ કરે છે. ગરીબ લોકો કઈ કામ તો કરે ને કઈ. વિચારો. ગરીબ લોકો શું એટલે ગરીબ લોકો ખાય નહીં, શું આપે પૈસાથી ખાય ને. એ લોકો પૈસા તો આપવા જ પડે વસ્તુ લેવા માટે ગરીબને બી. સરકારી દવાખાના થોડું કનેક્ટ થયું છે, થોડું નજીક પહોંચે પણ એક્ઝેક્ટલી એમ નહીં. સરકારી બધું સર હોય. આ તમે ઉદાહરણ આપો છો, મારે વ્યાખ્યા જોઈએ એમ. એક્ઝેક્ટ બેથી વ્યાખ્યા નહીં, કનેક્ટેડ એમ. એમાં આપણે કઈ માંગ્યા વગર જ મળી જાય. હા કઈ તો થયું, નજીક આવ્યો છે ભાઈ. વાહ, ચલો લખીએ. સર એવી વસ્તુઓ કે જે માંગ્યા વગર ને જેનો આપ લે ના થતો એવી વસ્તુને બિન આર્થિક. હા સર, જે વસ્તુની માંગ્યા વગર અને સર ચલો તમે દિમાગ ઘૂસી ગયું શું છે હવે જોઈએ છે. તમારું મારું મેચ થાય છે કે જોઈએ. ચલો લખો. જે પ્રવૃત્તિનો હેતુ એટલે એનો જે મોટી હોય ને, જે કે શું કરવા કોઈ કામ કરે એમ. જે પ્રવૃત્તિનો હેતુ આવક મેળવવાનો કે પ્રત્યક્ષ બદલો મેળવવાનો હોતો નથી. તે પ્રવૃત્તિને એક બિન આર્થિક પ્રવૃત્તિ કહે છે. હવે ખબર પડી? હવે કંઈ બતાવો કે તમારું મારું મેચ થયું કે અલગ થતું. જે પ્રવૃત્તિનો હેતુ આવક મેળવવાનો કે પ્રત્યક્ષ બદલો મેળવવાનો હતો, એટલે મતલબ અગર હું ભણાવું છું પણ હું અગર ફી ના લઉં તો એને મતલબ શું, કઈ પ્રવૃત્તિ, આર્થિક કે બિન આર્થિક? અગર હું ફી લઉં તો કઈ પ્રવૃત્તિ? એવી રીતે દુકાન છે, દુકાનમાં વસ્તુ લેવા જાવ પૈસા આપવા પડે, કઈ પ્રવૃત્તિ? અને પેલી રેશન કાર્ડની દુકાનમાં જઈએ ત્યાં પૈસા આપવા પડે, એ કઈ થઈ ગઈ? બિન આર્થિક. ખબર પડે છે કે જે પ્રવૃત્તિનો હેતુ આવક મેળવવાનો નથી, કેવું હોય છે ખાલી એમને એમ પ્રત્યક્ષ બદલો, એટલે હું કંઈ આપું એમ
કોઈ ના હોય કે ભાઈ હું તને મારું ટેબલ વેચું, તું મને તારું કંઈ બીજું કંઈ વસ્તુ આપી, તિજોરી આપી દે. તો આ બી શું થઈ? આ પ્લે થઈ. ભલે પૈસા ના આવ્યા વચ્ચે, પણ વસ્તુની આપ લે થઈ કે ના થઈ? તો એ બી કેવી પ્રવૃત્તિ કહેવાય? આર્થિક પ્રવૃત્તિ જ કહેવાય. બિન આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય? કે જેમાં આપવા સામે કે બીજું મળશે નહીં, એને કહેવાય બિન આર્થિક પ્રવૃત્તિ. હું કે મારું ધ્યાન આપીને કહું છું, આ લોકોનો હોટ ટોપિક આમ બહુ કહેવાય, બહુ ફેવરેટ ક્વેશ્ચન છે. હવે ક્યારેક વ્યાખ્યાએ પૂછે, ક્યારે શું પૂછે ખબર છે? 5 નામ આપે, 5 અલગ અલગ વસ્તુ આપી હોય કે વર્ગીકરણ કરો, કઈ બિન આર્થિક છે, કઈ આર્થિક છે. તો કંઈ બી પૂછે તો તમને જો વ્યાખ્યા દિમાગમાં ઘૂસેલી હોય ને તમે કહી શકો. અત્યારે તમને 100 વસ્તુ લખાવું, 100 ઉદાહરણ લખાવું તો 101માં ઉદાહરણ પૂછશે લોકો. ખબર નહીં, આ 2 વર્ષો પૂછે જ છે આ લોકો. આમ અલગ અલગ પ્રવૃત્તિ આપે. કેવું કે ભાઈ હવે આ વખતે કોરોના બહુ ફેવરેટ થઈ ગયું છે કે કોરોના થયું એમાં સરકારે 2 મહિના સુધી બધાને અનાજ મફતમાં આપ્યું. કઈ પ્રવૃત્તિ? બિન આર્થિક. અને કે સરકારે એવું કે સરકારે બધાને સસ્તા ભાવે અનાજ વેચ્યું. કેમ આર્થિક પ્રવૃત્તિ? હા, આવું પૂછે લોકો, ગમે તે પૂછે. તો ખબર નહીં કેમ પૂછે છે, એમને ગમતું હશે બધાને એટલે. પણ આ સમજી લેજો, બરાબર છે? મને લાગે આ વર્ષે બી પૂછશે, ગયા વર્ષે નહીં પૂછ્યું. ગયા વર્ષે કદાચ આર્થિક પ્રવૃત્તિની વ્યાખ્યા પૂછી હતી એવું લાગે. મને જોવું પડશે મારે. આર્થિક પ્રવૃત્તિ પૂછાયું હતું ખરા, આ 2માં કંઈ પૂછાયું હતું ખરા, પણ આ ઉદાહરણ નતા પૂછ્યા. તો કદાચ આપણે ઉદાહરણ પૂછી શકે છે, બરાબર છે? તો મગજમાં બેસાડી દેજો કોને આર્થિક કહેવાય અને કોને બિન આર્થિક કહેવાય. ચલો લખો. દાખલા તરીકે 9 મુદ્દો. દાખલા તરીકે બહુ જ મોટું એક્ઝામ્પલ જે આપણા ઘરમાં જ જોવા મળે. કયું? પાણી. ના, આપણા ઘરમાં જ જોવા મળે. આપણા ઘરમાં જ મમ્મી, હા, મમ્મી કામ કરે નહીં, મમ્મી આપણને મોટા કરે. એમને શું મળે? કંઈ જ નહીં. વિચારો, આપણે નાનપણ જ્યારે આપણે ચાલતા બી નહીં શીખતા, કે જ્યારે આપણે 1 નંબર 2 નંબર બી કરતા નહીં શીખતા, તો ભાઈ ત્યારથી આપણને સંભળવાનું ચાલુ કરે તો મોટા સુધી, જ્યાં સુધી આપણે પગ પર ઊભા નથી. તો એ લખો. દાખલા તરીકે માતા પોતાના બાળકનો ઉછેર કરે. માતા પોતાના બાળકનો ઉછેર કરે. આપણે ઘરે જઈએ પહેલાં આપણે ખાવાનું તૈયાર કરી દે. આપણે ટ્યુશન જવું હોય તો આપણને નાસ્તો તૈયાર કરીને આપે. બધું જ કંઈ એમને શું મળે? કંઈ. અલ્પવિરામ. ડૉક્ટર ફી લીધા વિના ગરીબ દર્દીઓને સેવા કરે. ડૉક્ટર ફી લીધા વિના ગરીબ દર્દીઓને સેવા કરે. જે જોવા મળે છે ને ભાઈ, અમુક ડૉક્ટરો હોય એવા. અલ્પવિરામ. વ્યક્તિ સમાજ સેવાના કાર્યો કરે. વ્યક્તિ સમાજ સેવાના કાર્યો કરે. વગેરે પ્રવૃત્તિને બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય છે. વગેરે પ્રવૃત્તિને બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય છે. સમજ પડી કે નહીં? કે આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય અને બિન આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય? જેમાં પૈસાની આપ લે થાય કઈ પ્રવૃત્તિ? જ્યાં પૈસાની આપ લે ના થાય, ખાલી સેવા, એક તરફથી સેવા મળે પણ બીજી તરફથી પાછું કંઈ મળશે નહીં, એને કેવી કહેવાય? પણ એક વસ્તુ બહુ અઘરી પડે છે આ લોકોમાં, કે એ સમજો. કોઈ કહે કે મારા પપ્પાને તેલની દુકાન છે, એવું લખેલું. હા, સવાલ છે, એક્ઝામનો સવાલ બોલું છું કે મારા પપ્પાને તેલની દુકાન છે, તો મારા મમ્મીએ ઘરેથી તેલ મંગાવ્યું. મમ્મીએ શું કર્યું? પપ્પા જોડે શું મંગાવ્યું? તેલ મંગાવ્યું. અને મમ્મીએ પપ્પાને પૈસા આપ્યા. આર્થિક પ્રવૃત્તિ. આર્થિક પ્રવૃત્તિ. મમ્મીએ તેલ મંગાવ્યું, પૈસા આપીને મંગાવ્યું, તો સર પૈસા નહીં આપણે તો આર્થિક પ્રવૃત્તિ. બરાબર. અને પપ્પાએ પૈસા લીધા પણ દુકાનમાં ના લાયા, ત્યાં જઈને એમના ખિસ્સા મૂકી દીધા. તો એવું. હા, એવું એવા ક્વેશ્ચનો બનાવે ને. પછી મેં ક્વેશ્ચન જોયો હતો બહુ વર્ષ પહેલાં. શું હતો? હા, કે મારા આવો જ બનાવું છું, એક્ઝેક્ટલી મને યાદ નહીં, કે મારા પપ્પાની તેલની દુકાન છે, મારા મામાએ મારા પપ્પા જોડેથી એક ડબ્બો તેલ મંગાવ્યું. બિન આર્થિક પ્રવૃત્તિ, કે પૈસા આપ્યા નહીં મામાએ. બરાબર. અને એવું કહે કે મારા મામાએ અડધા પૈસા ચૂકવ્યા. એ ધ્યાન રાખજો, કંઈ બી ફેરવીને પૂછી શકે લોકો.
આપણને ઉલ્લુ બનાવવાનું ટ્રાય કરે, પણ તમે લોકો વ્યાખ્યા મગજમાં રાખજો, ઉદાહરણ ગોખતા નહીં, વ્યાખ્યા મગજમાં રાખજો. ઓકે, ચલો ભાઈ આગળ વધીએ. હવે ક્વેશ્ચન એક બની રહ્યો છે. હા લખો ભાઈ, એક માર્કની બુકમાં આવી જાઓ, નાના ક્વેશ્ચન પૂરા કરી દઈએ. એક માર્કની બુકમાં કયો નંબર આયા? 28. શું વાત છે ભાઈ. આવક મેળવવાના કે ખર્ચ કરવાના હેતુથી, આવક મેળવવાના કે ખર્ચ કરવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિને ખાલી જગ્યા પ્રવૃત્તિ કહે છે. હમણાં જ કર્યું આપણે. આવક મેળવવાના કે ખર્ચ કરવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિને ખાલી જગ્યા પ્રવૃત્તિ કહે છે. ખાલી જગ્યા પ્રવૃત્તિ કહે છે. જવાબ છે આર્થિક પ્રવૃત્તિ. હવે એના ભાઈની વ્યાખ્યા શું આવે છે? જે પ્રવૃત્તિનો હેતુ, જે પ્રવૃત્તિનો હેતુ આવક મેળવવાનો કે ખર્ચ કરવાનો હોતો નથી, આવક મેળવવાનો કે ખર્ચ કરવાનો ન હોય, તે પ્રવૃત્તિને ખાલી જગ્યા પ્રવૃત્તિ કહે છે. બિનઆર્થિક. તે પ્રવૃત્તિને ખાલી જગ્યા પ્રવૃત્તિ કહે છે. બિન આર્થિક. બસ તો આ નાના ક્વેશ્ચન ઢબુડા જેવા બિચારા એ બતાવી કાઢ્યું એવું ટોપિક. ત્રીજા પત્તાનું આપણે અડધું પેજ બતાવી કાઢ્યું. કાલે આવશે એક મોટો ક્વેશ્ચન કે ભારતીય અર્થકરણનું માળખું. માળખામાં મોટો 4 માર્કનો ક્વેશ્ચન બનવા જઈ રહ્યો છે. પ્રાથમિક ક્ષેત્ર, માધ્યમિક ક્ષેત્ર, સેવા ક્ષેત્ર. મજા આવશે તમારે. આ એવો સવાલ છે ને કે તમને ખબર પડશે કે તમે સમજશો નહીં તો તમને વાંચી નહીં ખબર પડી એવો સવાલ છે, કેમ કે આપણે આજુબાજુ જોવા મળે એવું છે એમ. તો આવડી જશે, વાંધો નહીં આવે. 4 માર્કનો ક્વેશ્ચન. તો બસ તો કાલે મળીએ છીએ. ટેસ્ટમાં તૈયારી કરીને આવજો. 25 માર્કની ટેસ્ટ છે. 25 માર્કમાં તે રેડી કરજો. થોડું ઘણું નાનું વધારે પૂછાશે 1 માર્કનું. મોટું ક્વેશ્ચન તો આપણે પૂછાઈ ગયો છે 8 માર્કનો. હવે 8 માર્કનો નહીં પૂછાય ભાઈ. પેલો એકવાર પૂછ્યો હવે નહીં પૂછું. હવે એમાંથી નાના ક્વેશ્ચન બનાવ્યા છે ને, નાના એ પૂછી લઈશ. 2 માર્કના 2-3 બનાવ્યા અને 1 માર્કના પૂછાય. હવે એ પેલું મોટું નહીં પૂછાય, ઠીક છે? પણ એ પૂછાઈ શકે 4 માર્કનો કે વિકાસશીલ અર્થતંત્ર એટલે શું અને તેના કોઈ પણ 5 લક્ષણો જણાવો. એ પૂછાઈ શકે. તમને જે ગમતા 5 હોય એ લખી દેવાના, ઠીક છે? ચલો કાલે મળીએ છીએ આપણે રેસમાં અને આગળ વધશું. કાલે માળખું કરશું કાલે આપણે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ એન્ડ ગુડ બાય.